કાર્યક્રમ ક્યાં ખોવાયું સુખમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર એ દિશાનું ભારતીય વિજ્ઞાન છે જે પ્રકૃતિના 5 તત્વો, ગ્રહો અને અન્ય શક્તિઓને સંતુલિત કરે છે। તે રહેવાસીઓના આરોગ્ય, નાણાકીય અને સુખમાં વધારો કરે છે। જો તમે ઈચ્છો છો કે તમારું ઘર અથવા આજુબાજુનું વાતાવરણ આપણા સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિમાં ફાળો આપે, તો તમારે ઘર માટે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનું પાલન તો કરવું જોઈએ। તો આ બધી જ વાસ્તુને લગતી બધી જ સમસ્યાઓના સમાધાન આપને અમારા કાર્યક્રમ થકી મળી રહેશે। તો આ સાથે આપણી સાથે આજે જોડાઈશું કે આ છે વાસ્તુ નિષ્ણાંત ધીરેનભાઈ શાહ। ધીરેનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં। નમસ્કાર ધીરેનભાઈ, જે રીતે આપણે અલગ અલગ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ એ પહેલા દર્શક મિત્રો સાથે આપણે ચર્ચા કરી લઈએ કે આપણી વાસ્તુ સંબંધિત સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો ઉઠાવો ફોન અને ડાયલ કરો। અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર આપ કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી શકો છો અને આપને અહીંયાથી જ આપની સમસ્યાનું સમાધાન જે છે તે ચોક્કસથી મળી રહેશે। સૌપ્રથમ તો ધીરેનભાઈ શાહ, આજે હું પૂછવા માંગીશ કે વાસ્તુશાસ્ત્ર જે છે તે મેડિકલને કેટલા અંશે એટલે કે અસર કરી શકે છે? હવે આ પ્રશ્ન તમારો બહુ જ આજના સમય માટે લોકો પબ્લિક માટે પણ જરૂરી છે અને પ્રશ્ન બહુ મહત્વનો તમે પૂછ્યો છે। મનુષ્ય જીવન હંમેશા પંચમહાભૂત તત્વો સૂર્યપ્રકાશ, હવા, પાણી સાથે જોડાયેલું છે। એ જ રીતે મનુષ્ય જીવન જે રીતે સૂર્યપ્રકાશ, હવા, પાણી સાથે જોડાયેલું શાસ્ત્ર છે પંચમહાભૂત તત્વો સાથેનું, એ જ રીતે વાસ્તુશાસ્ત્ર પરના બધા સિદ્ધાંતો પંચમહાભૂત તત્વો સૂર્યપ્રકાશ, હવા, પાણી, દિશાઓ સાથે જોડાયેલું શાસ્ત્ર છે। દિશાઓની અંદર પંચમહાભૂત તત્વની વ્યવસ્થા પરફેક્ટ હશે અને સૂર્યપ્રકાશ, હવા, પાણીની વ્યવસ્થા પરફેક્ટ હશે તો મેડિકલ સાયન્સ સાથે ડાયરેક્ટલી જોડાયેલું છે। મેડિકલ સાયન્સના લગતા જે કંઈ પણ સમસ્યા હોય કે જે કંઈ પ્રશ્ન હોય એમાં ઘણા બધા એક પરિબળો કાર્ય કરતા હોય છે। એની અંદર એક મહત્વનું પરિબળ જે કહી શકાય એ છે વાસ્તુશાસ્ત્ર। જેમ કે આપણે કહીએ છીએ કે ભાઈ સૂકી હવામાં વ્યક્તિ રહેતી હોય તો એના ઘણી બધી ફેફસાના લગતા કે શ્વાસના લગતા તકલીફ થતી હોય છે। ભેજવાળી હવામાં અલગ રીતે તકલીફ થતી હોય છે। આજુબાજુ વાતાવરણની એને બોડી પર ઇફેક્ટ થતી હોય છે। એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં તમારી આજુબાજુ રહેલી ઉર્જા એની ઇફેક્ટ કરતી હોય છે। એટલે એ જે ઉર્જા જે ઇફેક્ટ કરતી હોય છે એ તમારી શારીરિક સમસ્યા ઉદ્ભવવામાં કામ કરતી હોય છે। અને વાસ્તુશાસ્ત્ર એટલું બધું ઊંડાણભર્યું શાસ્ત્ર છે કે દરેક દિશાઓમાં જે દોષ હોય એ દોષને ધ્યાનમાં રાખીને કયા શારીરિક સમસ્યા ઊભી થાય એનો બહુ જ ઊંડાણભર્યો અભ્યાસ અને બહુ ઊંડાણભર્યું વિસ્તૃત માહિતી છે જે આજના સમયની અંદર અમારા જેવા અનુભવી વાસ્તુશાસ્ત્રીઓ જે છે એ જગ્યા પર જઈને પણ તરત જ કહી શકે છે કે ભાઈ આ જગ્યા પર પરિવારને, આ રહેઠાણમાં રહેતા પરિવારને આટલા મેડિકલ પ્રશ્નો ઊભા થઈ શકે અથવા તો હોઈ શકે છે, જજમેન્ટ આપી શકે છે। એટલું બધું ઊંડાણભર્યું શાસ્ત્ર છે અને એટલું બધું પરફેક્ટ શાસ્ત્ર છે અને શારીરિક સમસ્યા ઉદ્ભવમાં આ શાસ્ત્ર બહુ મહત્વનું કાર્ય કરતું હોય છે। જી ધીરેનભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ કે ભૂમિની ઉર્જા શારીરિક બીમારી કઈ ઊભી કરી શકે છે? બહુ મહત્વનો સવાલ કર્યો। જેમ વાસ્તુશાસ્ત્ર છે એ જમીન ઉપરનું બાંધકામની જે રચના હોય એ બાંધકામના હિસાબે ઊભી થતી શારીરિક બીમારીઓની વાત છે। પરંતુ તમે જે જગ્યા પર રહેતા હોય છે, જે ભૂમિ ઉપર રહેતા હોય છે, એ ભૂમિની પણ ઉર્જા તમારા જીવનમાં ડાયરેક્ટલી ઇફેક્ટ કરતી હોય છે। ભૂમિની ઉર્જા જો સારી હશે તો તમારી તંદુરસ્તી ઘણી બધી સારી રહેશે। પરંતુ જો ભૂમિની ઉર્જા સારી નહીં હોય, ભૂમિની ઉર્જાને લગતા પ્રશ્નો હશે તો એમ કહેવાય કે એના લોહીના લગતી બીમારીઓ થવાની શક્યતા અતિશય વધી જતી હોય છે। માણસમાં ઉત્સાહનો ઉમંગ નથી રહેતો હોતો, માણસ નિરસ થઈ જતો હોય છે અને શારીરિક બીમારીમાં જે કહેવાય કે લોહીના લગતી બીમારીમાં સ્કિન ડિસીઝના પ્રશ્નો અતિશય થતા હોય છે, બ્લડ પ્રેશરના પ્રશ્નો થતા હોય છે। ઘણી ફરી બ્લડના કનેક્ટેડ જેટલા પણ મેડિકલ ડિસીઝ આવતા હોય છે એ બધા જ મેડિકલ ડિસીઝ ભૂમિના હિસાબે થતા હોય છે। એટલે જેવી સારી ભૂમિ એવી સારી તંદુરસ્તી। જો સારી ભૂમિ નહીં હોય તો તંદુરસ્તીમાં પણ ડાયરેક્ટ ઇફેક્ટ કરશે અને તમે જોઈ શકો છો કે દરેક અલગ અલગ જગ્યા પર લોકો રહેતા જે હોય છે
જેમ કે ગુજરાતના લોકો છે, પંજાબના લોકો છે, નેપાળના લોકો છે, સાઉથ ઇન્ડિયાના લોકો છે, આઉટ ઓફ ઇન્ડિયામાં જે કન્ટ્રીના લોકો રહે છે, એ જે ભૂમિ ઉપર રહેશે એ ભૂમિ ઉપરની ઉર્જાના હિસાબે એમની શારીરિક બંધારણની પણ રચના થતી હોય છે. અને એ આ જે ભૂમિની ઇફેક્ટ છે શારીરિક બંધારણ માટે ડાયરેક્ટલી ઇફેક્ટ કરતી હોય છે. જી દર્શક મિત્રો, તો તમે પણ તમારી જે વાસ્તુ સંબંધિત સમસ્યાનું નિરાકરણ અમારા કાર્યક્રમ થકી મેળવી શકો છો. તો ઉઠાવ ફોન અને અમારા ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે, અહીંયાથી જ આપ વાસ્તુલક્ષી સંજીવની પ્રાપ્ત કરી શકો છો. નિરેનભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ કે ઈશાન દિશામાં વાસ્તુ દોષ હોય તો કઈ કઈ બીમારી થવાની શક્યતાઓ રહેલી છે? ઈશાન દિશામાં જ્યારે વાસ્તુ દોષ અતિશય ગંભીર હોય ત્યારે સૌ પ્રથમ તો ડોક ઉપરની કોઈ પણ બીમારી થવાની શક્યતા વધી જતી હોય છે. એમાં આંખ, કાન, નાક આવી જતા હોય છે, મગજના લગતી બીમારી આવી જતી હોય છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, માઇગ્રેન છે, માથાનો દુખાવો છે, નીરો છે. ધીરેનભાઈ, હું આપને અટકાવવા માંગીશ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, તેમની સાથે આપણે વાત કરીશું. જી, આપનું નામ? હેલો 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 જી, આપનું નામ? સાગર. જી સાગરભાઈ, ક્યાંથી બોલી રહ્યા છો આપ? નિકુલ. જી જી, તો આપની સમસ્યા શું છે? ઘરનો પ્રોબ્લેમ છે, ઘરમાં અંદર વડીલની શું સમસ્યા છે? ઘરનો કયો પ્રોબ્લેમ છે? ઘરમાં વાસ્તુને એવું કરાવવાનું. વાસ્તુ પ્રમાણે તમારા સમસ્યા અત્યારે તમારા જીવનમાં કઈ નડી રહી છે? અત્યારે તમે કઈ વસ્તુથી તમે હેરાન થઈ રહ્યા છો? અંદર આપની સમસ્યા તમને ખબર છે કે નથી? તો હું તમારી જો કઈ રીતે સમસ્યાનું સોલ્યુશન આપી શકીશ. અંદર ઘર એટલે નવું બનાવવાનું, એના કારણે ઘર નવું ના બનાવાય, એક ઘરમાં નાના મોટા સુધારા વધારા કરી અથવા તો એમાં તોડફોડ કર્યા વગર અમુક વસ્તુ મૂકીને અથવા તો કલર થેરાપીથી વાસ્તુ દોષનું નિવારણ કરીને જીવનમાં સુખદાયી બની શકે. ઘર નવું બનાવવું જરૂરી નથી હોતું, સિવાય કે અતિશય નેગેટિવ હોય તો. એટલે જો તમારી સમસ્યા જો બધી રીતે હોય તો ઘરનું વાસ્તુ પરફેક્ટ ચેક કરાવવું જોઈએ અને ચેક કરાવીને એનું સોલ્યુશન લેવું જોઈએ. બરાબર? સમસ્યાનું તો જ સમસ્યાનું સોલ્યુશન આપી શકાય. જી 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 સાગરભાઈ, બીજી કોઈ સમસ્યા આપને સાગરભાઈ? ના ના પૂછો. ઓકે. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર સાગરભાઈ. ધીરેનભાઈ, આપણે આપણી ચર્ચા જે છે તે કન્ટિન્યુ રાખીશું. ઈશાન દિશામાં જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે બ્લડ પ્રેશર છે, ડોક ઉપરની બીમારી છે, આંખ, કાન, નાકના લગતી બીમારી છે, મગજના લગતી બીમારી છે, માઇગ્રેન છે, થાઇરોઇડ છે, ઘણી ફરી લેડીઝ મેમ્બરને ગાયનિક પ્રશ્નો છે, સાથે સાથે એમ કહેવાય કે પેરેલિસિસ જેવા મોટા ગંભીર રોગ પણ થતા હોય છે, અને મોંના લગતા કેન્સર જે થતા હોય છે એ પણ ઈશાન દિશાના વાસ્તુ દોષના હિસાબે થતા હોય છે. મેડિકલ સમસ્યા જે કંઈ પણ થતી હોય છે એમાં ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. એમાં એક આ મહત્ત્વનું પરિબળ કહેવાય કે વાસ્તુ દોષ અને ભૂમિ દોષ. એ જો પરિવારમાં જો નુકસાન હોય તો વાસ્તુ દોષ કે ભૂમિ દોષ મોટા હોય તો એ સમસ્યા અતિશય ગંભીર બનતી હોય છે. ધીરેનભાઈ, હું હવે આપને પૂછવા માંગીશ કે જે નૈઋત્ય દિશામાં કયા વાસ્તુ દોષ હોઈ શકે. એ પહેલા આપણે વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે, એમની સાથે આપણે વાત કરી લઈશું. જી, આપનું નામ? મારું નામ યોગેશ પંડ્યા છે. હું નરોડાનો રહેવાસી છું. મને ફાઇનાન્શિયલ રીતે એક પ્રશ્ન છે કે મતલબ કે ફાઇનાન્શિયલ ગ્રોથ કેવી રીતે કરવો, એના પૈસા કોઈ ઇન્વેસ્ટ કરે છે તો પ્લસમાં જાય કે માઇનસમાં જાય, શેર બજાર વિશે છે કે મારા મતલબ કે નસીબમાં કેવું છે કે પૈસાનું પ્લસમાં જાય કે માઇનસમાં જાય હોય છે. બરાબર છે. હવે તમારું જે સમસ્યા છે તમને તમારા ઘરની દિશાઓની સમજ છે? તો દિશાઓની સમજ રાખવી બહુ જરૂરી છે. તમારા કુંડીના યોગ ગમે તેટલા સરસ હોય, પરંતુ જો વાસ્તુ પ્રમાણે દિશાઓમાં વાસ્તુ દોષ હશે
તો શેરબજારમાં તમે કમાવાની જગ્યાએ અતિશય નુકસાનમાં આવી શકો છો. એટલે તમારા ઘરનું વાસ્તુમાં વાયુ દિશા અગ્નિ દિશામાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ રહેવો ના જોઈએ. વાયુ દિશા અને અગ્નિ દિશામાં વાસ્તુ દોષ હશે તો તમારે આર્થિક રીતે સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની જગ્યા પાયમાલ થઈ જશો શેરબજારનું કામ કરતા હોય તો. અને ઝડપથી પ્રગતિ મેળવી હોય તો દક્ષિણ દિશા, નૈઋત્ય દિશા અને ઉત્તર દિશાનું વાસ્તુ સુધારી દેવું પડે. એટલે તમારા મકાનનું વાસ્તુ પરફેક્ટ કરવું અતિ આવશ્યક બની જાય શેરબજારમાં ગ્રોથ કરવો હોય તો. બરાબર. એનું કોઈ પૂજન એવું કંઈ કરાવવું પડશે? આમાં કોઈ ધાર્મિક વિધિ વિધાન નથી હોતું. સૂર્યપ્રકાશ, હવા, પાણી સાથે જોડાયેલું આ શાસ્ત્ર છે. એને તમે વાસ્તુ પ્રમાણે પરફેક્ટ બાંધકામની રચના કરાવી દો દિશાઓ પ્રમાણે, તો તમારા જીવનમાં બધી સમસ્યા શેરબજારને લગતી નહીં, બીજી બધી સમસ્યામાંથી તમને રાહત થઈ જાય. બીજો પણ એક પ્રશ્ન હતો કે મતલબ શરીર સ્વાસ્થ્ય સારું રહે, મતલબ ઘર પરિવારનું એટલે શારીરિક, જો સાંભળી લો, વાસ્તુશાસ્ત્રથી શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક ચારેય ક્ષેત્રમાં તમે સારામાં સારું પ્રગતિ કરી શકો છો. એટલે એ મકાન તમારું રેસિડન્સ અથવા તો ઓફિસ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ હશે તો તમારા જીવનમાં ઓછામાં ઓછી સમસ્યા હશે અને જિંદગીમાં સુખ સમૃદ્ધિ સારામાં સારી પ્રાપ્ત કરી શકશો. ઓકે. જી યોગેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ધીરેનભાઈ, આપણે આપણી જે ચર્ચા કરતા હતા એ કન્ટિન્યુ રાખીશું. ઈશાન દિશામાં કયા પ્રકારના વાસ્તુ દોષ હોય તો જે મેં તમને કીધી કે બ્લડ પ્રેશર છે, માઇગ્રેન છે, થાઇરોઇડ છે, આંખ કાન નાકની બીમારી છે, મગજના લગતી બીમારી છે, પેરેલિસિસ છે, મોઢાના લગતા કેન્સર છે, એ થવાની સંભાવના રહેશે. એ કયા પ્રકારના વાસ્તુ કામ કરતા હોય છે. ધારો કે ઈશાન ખૂણાની અંદર ખાડકું હોય, ગટર લાઈન હોય, ગટર લાઈનનું એ ગટર એકદમ મોટી ગટર હોય, ઈશાન ખૂણામાં તમારું કિચન હોય, સ્ટોર રૂમ હોય, સીડી હોય, ઈશાન ખૂણો કપાઈ ગયેલો હોય, ઈશાન ખૂણામાં તમારે ટોયલેટ બાથરૂમ હોય, એવા આ ઈશાન ખૂણો ટોટલી બંધ હોય, કોઈ સૂર્યપ્રકાશ આવતો ના હોય, એવા ઘણા બધા ગંભીર દોષ જ્યારે હોય ત્યારે આવી બધી શારીરિક બીમારીઓ થવાની સંભાવના વધી જતી હોય છે. જી ધીરેનભાઈ, તો દર્શક મિત્રો, કોલ કરો. અમારા ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે, અહીંયાથી જ આપ જે છે તે વાસ્તુલક્ષી સંજીવની પ્રાપ્ત કરી શકો છો અને તમારી બધી જ સમસ્યાઓ જે છે તે મૂંઝવતા પ્રશ્નો છે એનું સમાધાન આપ અહીંથી મેળવી શકો છો. ધીરેનભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ કે અગ્નિ દિશાને લઈને એક મારો પ્રશ્ન છે કે અગ્નિ દિશાના હિસાબે તો આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે. પહેલા એમની સાથે વાત કરી લઈશું. જી, આપનું નામ? જી, મારું નામ જયેશભાઈ છે. જી જયેશભાઈ, ક્યાંથી બોલી રહ્યા છો? હું નરોડાથી બોલી રહ્યો છું. જી જયેશભાઈ, આપની સમસ્યા શું છે? મારી સમસ્યા મારા દીકરા માટે છે. દીકરાના લગ્નને લઈને એ દીકરાના લગ્ન માટે ઘણો સમય રાહ જોઈ રહ્યા છે પણ લગ્ન થઈ શકતા નથી. તો એના માટે શું કરી શકે? તમારા મકાનની અંદર અગ્નિ દિશામાં અને નૈઋત્ય દિશામાં શું વ્યવસ્થા છે? અગ્નિ દિશામાં તો જો કે બાલ્કની છે અને નૈઋત્ય દિશામાં રૂમ છે. હવે નૈઋત્ય દિશામાં તમે વજન વધારી દો. હલો, જી જયેશભાઈ, નૈઋત્ય દિશામાં મેક્સિમમ વજન વધારી દો અને નૈઋત્ય દિશામાં બારી બાયના હોય તો બારી બાયના બંધ રાખો અને અગ્નિ દિશાની અંદર તમે કોઈ પણ સ્વરૂપે અગ્નિ તત્વ પ્રગટાવો અથવા તો ત્યાં સતત લાઇટ ચાલુ રાખો રેડ કલરની. રેડ કલરનું અસ્તિત્વ લાવી દો. હલો, એટલે આટલી વ્યવસ્થા કરવાથી પણ તમારા દીકરાના લગ્નના જીવનની સમસ્યા હલ થઈ જશે. હાજી. જી જયેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. ધીરેનભાઈ, આપણે જે ચર્ચા કરતા હતા તે યથાવત રાખી. હું આપને અગ્નિ દિશાને લઈને જે આપણે અગ્નિ દિશાની વાત કરીએ એ કરતાં પહેલાં એક બહુ મહત્વની દિશાનો તમારો પ્રશ્નનો જવાબ આપવાનો રહી ગયો છે. ટેલિફોન લાઈન ચાલુ હતી એટલે નૈઋત્ય દિશા માટેની જે વાત હતી એ નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુદોષ અતિશય ગંભીર હોય ત્યારે
ડાયાબિટીસ છે, પગનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, લેડીઝ મેમ્બરને ગાયનિક પ્રશ્ન છે, આવા અતિશય મોટા ગંભીર બીમારી થતી હોય છે નૈઋત્ય દિશાના હિસાબે. અને સાથે સાથે નૈઋત્ય દિશાના હિસાબે નીના પ્રોબ્લેમ મોટા થતા હોય છે. નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુદોષ આટલા ગંભીર હોય ત્યારે જેમ મેડિકલ સાયન્સમાં બીજા બધા પરિબળો કામ કરે એ રીતે વાસ્તુશાસ્ત્ર પણ ત્યાં કામ કરે છે. આ એક ખાસ નોંધવું જરૂરી છે. અને સાથે સાથે કયા દોષ હોય તો આ બીમારી વધારે ગંભીર કરતી હોય છે એ પણ આપણે સમજ કેળવી લઈએ. એમાં નૈઋત્ય દિશામાં જો ટોયલેટ બાથરૂમ હોય, અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, નૈઋત્ય દિશા કપાઈ ગયેલી કે વધી ગયેલી હોય, નૈઋત્ય દિશા અતિશય ખાલી હોય, નૈઋત્ય દિશા અતિશય ખુલ્લી હોય, નૈઋત્ય દિશામાં ઢાર હોય, ત્યારે આવી જ્યારે સમસ્યા હોય, આવી વ્યવસ્થા જ્યારે હોય ત્યારે નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ અતિશય ગંભીર થતું હોય છે અને ગંભીર મોટી બીમારીઓ આપતી હોય છે. અને સાથે સાથે આકસ્મિક ફિઝિકલ હેન્ડીકેપ થવાની પણ શક્યતા વધારી જતી હોય છે. અને નૈઋત્ય દિશાનો વાસ્તુ સાચવવું અતિશય આવશ્યક બનતું હોય છે. જી જી જી. તો દર્શક મિત્રો, કોલ કરો નીચે આપેલા નંબર પર. અમારી ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલું છે તેના પરથી આપની બધી જ સમસ્યાઓ છે, જે મૂંઝવતા પ્રશ્નો જે છે તેનું સમાધાન મેળવી શકો છો. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે, એમની સાથે પહેલા ચર્ચા કરશું. જી જી, આપનું નામ? જી કિંજલબેન, શું સમસ્યા છે આપની? હવે સર એકચ્યુઅલી એવી પ્રોબ્લેમ છે કે હું જોબ કરું છું પણ એની અંદર મને પ્રગતિ નથી મળી રહી. મારી જોબ એકાદ વર્ષ થાય છે ને છૂટી જાય છે, એકાદ વર્ષ થાય છે ને છૂટી જાય છે. જી, તમારા કેરિયરનો લગતો પ્રશ્ન છે ને? હા હા. એટલે તમારા રેસિડેન્સની અંદર ઈશાન ખૂણામાં અને પશ્ચિમ દિશામાં શું વ્યવસ્થા છે? એ તો જોવું પડશે સર, એવી તો દિશા તો એટલે દિશાઓ ખ્યાલ ના આવતો તમારા રેસિડેન્સની અંદર બરાબર વચ્ચોવચ કંપાસ 0 ડિગ્રી મૂકીને ઈશાન દિશા એટલે નોર્થ ઇસ્ટ ડાયરેક્શન નક્કી કરી લેજો. અને નોર્થ ઇસ્ટ ડાયરેક્શનમાં કોઈ પણ પ્રકારનું વજન ના જોઈએ, કિચન ના જોઈએ, નોર્થ ઇસ્ટ દિશામાં મંદિર જોઈએ અને નોર્થ ઇસ્ટ ડાયરેક્શન બિલકુલ ક્લિયર જોઈએ, નીટ એન્ડ ક્લીન જોઈએ, એ કપાઈ ગયેલી ના જોઈએ. આટલું જો તમે કરશો તો તમારી કેરિયર સ્મૂથલી ચાલશે. અને પશ્ચિમ દિશાની અંદર મેક્સિમમ મેટલ તત્વોનું વજન વધારી દો. મેટલ તત્વોનું વજન વધારી દેશો તો તમારા જે કેરિયરમાં બ્રેકઅપ પડે છે, વારે ઘરે છૂટી જાય છે, એ નહીં છૂટી જાય અને સ્મૂથલી તમારી કેરિયર ચાલ્યા કરશે. ઈશાન દિશાને પશ્ચિમ દિશાનું વાસ્તુ તમે પરફેક્ટ કરી લો તો તમારા જીવનમાં કેરિયરને લગતા પ્રશ્નો ઊભા નહીં થાય. ઓકે સર. ઓકે કિંજલબેન, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. ધીરેનભાઈ, આપણે આપણી ચર્ચા જે છે તે યથાવત રાખીશું. હવે તમે જે અગ્નિ દિશા માટે પૂછતા કે અગ્નિ દિશામાં જ્યારે કે વાસ્તુ દોષ હોય તો કયા મેડિકલ સમસ્યા ઊભી થતી હોય છે, તો અહીંયા ચોખવટ કરીશ કે મેડિકલ સાયન્સમાં જે સમસ્યા ઊભી થતી હોય છે એમાં ઘણા બધા પરિબળો કામ કરે. એમાં એક વાસ્તુશાસ્ત્ર અને ભૂમિશાસ્ત્ર કામ કરતું હોય છે. એમાં અગ્નિ ખૂણાનો જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે સૌ પ્રથમ તો લેડીઝને લગતી સમસ્યાઓ વધારે થતી હોય છે, સ્કિન ડિસીઝ વધારે થતી હોય છે, કોઈ પણ પ્રકારની એલર્જીને લગતા પ્રશ્નો થતા હોય છે અને લોહીના લગતી સમસ્યા અતિશય થતી હોય છે. અને સ્વભાવમાં તમારો ચીડિયો સ્વભાવ થઈ જતો હોય છે, વાણી પર કાબુ નથી રહેતો. અને અગ્નિ દિશાનો વાસ્તુ જ્યારે ગંભીર હોય, જેમ કે અગ્નિ દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી છે, વોશિંગ એરિયા છે, કે અગ્નિ દિશામાં જલ તત્વો કોઈ પણ સ્વરૂપે આવતું હોય, ટોયલેટ બાથરૂમ હોય કે ગટર લાઈન જતી હોય કે ડ્રેનેજ લાઈન જતી હોય કે પાઇપ લાઈન જતી હોય તો, અને અગ્નિ દિશા નીચી હોય, અગ્નિ દિશા કપાઈ ગયેલી હોય, વધી ગયેલી હોય, ત્યારે આ જ્યારે પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે સ્કિન ડિસીઝમાં ઘણી ફરી સફેદ દાંત થવાની પણ શક્યતા વધી જતી હોય છે. એટલે સ્કિનના લગતા જ્યારે જે પરિવારમાં પ્રશ્નો હોય એ પરિવારે એમના મકાનની અંદર અગ્નિ દિશાનું વાસ્તુ ખાસ ચેક કરાવી લેવું જોઈએ, પરફેક્ટ કરી લેવું જરૂરી છે. જી ધીરેનભાઈ, હવે હું અમને પૂછવા માંગીશ કે ફેફસા કે શ્વાસ એના લગતી કઈ દિશામાં વાસ્તુ દોષ જે છે તે જવાબદાર હોઈ શકે? વાસ્તુ દોષની જ્યારે વાત કરીએ ત્યારે ફેફસાને લગતી બીમારી છે કે શ્વાસને લગતી બીમારી છે કે ટીબીને લગતી છે કે કફને લગતી બીમારી છે, જેમ અન્ય પરિબળો મેડિકલ સાયન્સમાં કામ કરે એમ અત્યારે અહીંયા વાસ્તુશાસ્ત્ર પણ એટલું જ કામ કરતું હોય છે. વાયુ દિશાનો વાસ્તુ દોષ અતિશય મહત્વનો વાસ્તુ દોષ હોય છે અને એ વાસ્તુ દોષ આ ગંભીર બીમારી ઊભી કરતી હોય છે, ઓક્સિજનને લગતી પણ સમસ્યા ઊભી કરતી હોય છે. વાયુ દિશામાં દોષ કયા પ્રકારના હોય એ પણ આપણે એક નાની સરખી સમજ કેળવી લઈએ.
વાય દિશા કપાઈ ગયેલી હોય, વધી ગયેલી હોય, વાય દિશા ટોટલી બંધ હોય, વાય દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, વાય દિશાનું જમીનનું ફ્લોરિંગ લેવલ અગ્નિ નૈઋત્ય ઈશાન કરતાં અનિવણ હોય ત્યારે આવી મોટી સમસ્યા ઊભી થતી હોય છે. વાય દિશાનો વાસ્તુદોષ ઓક્સિજન સાથે પણ ડાયરેક્ટ જોડાયેલું છે. જી ધીરેનભાઈ, દર્શક મિત્રો આપ બી આપની સમસ્યાનું સમાધાન અમારા થકી મેળવી શકો છો. ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે તો જલ્દીથી ફોન ઉઠાવો અને સમસ્યાનું સમાધાન મેળવો. ધીરેનભાઈ, એક આજની વાસ્તુ ટિપ્સ શું હશે? શારીરિક બીમારી માટે જો તમારા પરિવારમાં ઓછામાં ઓછી રાખવી હોય શારીરિક બીમારી તો ઘરને પહેલાં તો નીટ એન્ડ ક્લીન રાખવું જોઈએ. દર વર્ષે રંગ રોકાણ કરાવવું જોઈએ અને મીઠાના પાણીના પોતા નિયમિત કરવા જોઈએ. ધીરેનભાઈ, ખૂબ જ સરસ રીતે આપે માહિતી આપી અને અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. નમસ્કાર. તો દર્શક મિત્રો, આવી જ રીતે આપને મૂંઝવતા પ્રશ્નો આપ જણાવી શકો છો અને વધુ માહિતી આપ મેળવવા ઈચ્છતા હો તો ટીવી સ્ક્રીન પર ધીરેનભાઈનો નંબર આપેલો છે તેને નોંધી લો. આપ સીધા સવાલોના જવાબ મેળવી શકો છો. તો અત્યારે મને રજા આપશો. આપ જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.